તો ધોરણ 11માં આપણે આગળ જોઈશું એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો નિયમ. તો એવોગેડ્રો જે હતા એમણે અણુ અને પરમાણુ વિશે જે માન્યતા હતી એના ઉપર થોડીક વધારે પ્રકાશ પાડ્યો હતો કે અત્યાર સુધી દ્વિઆણવીય જે અણુ છે તો દ્વિપરમાણવીય છે, આપણે કહીએ H2 છે, O2 છે, એને એટલી બધી માન્યતા મળી નહોતી કે અત્યાર સુધી એવું વિચારતા હતા કે આવી રીતે H2 એટલે કે બે હાઇડ્રોજન ભેગા ના હોઈ શકે, O2 બે ઓક્સિજન ભેગા ના હોઈ શકે, એ એક જ હોય છે. પરંતુ એવોગેડ્રો અને એના પછી અણુ અને પરમાણુનો થોડોક વધારે ખ્યાલ ચોક્કસ થયો. તો એવોગેડ્રોનો જે નિયમ છે 1811માં એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, નિવેદન, કે જો તાપમાન સમાન હોય અને દબાણ સમાન હોય, એટલે કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, બરાબર, જો તાપમાન સમાન હોય અને દબાણ સમાન હોય તો વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે, બરાબર. પછી વાયુ ગમે તે હોય, ઓક્સિજન હોય કે હાઇડ્રોજન હોય કે ગમે તે હોય, બરાબર, તમે એનું કદ સમાન લઈ લો, દબાણ સમાન લઈ લો અને તાપમાન સમાન લઈ લો. જો આ ત્રણ વસ્તુ તમે ફિક્સ કરી દો, તાપમાન, દબાણ અને કદ, તો વાયુ કોઈ પણ હોય એમાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન. આ હતો એવોગેડ્રોનો નિયમ. ત્યારબાદ તમને એમાં H2 અને O2 વાળી રિએક્શન પણ આપેલી છે, તમને બોક્સ કરી ટેક્સ્ટબુકમાં અને દર્શાવેલ છે કે આ અણુઓ અંદર રહેલા હોય H2માં, ઓક્સિજનમાં હોય અને તે ભેગા થઈ અને પાણી બનાવે. તો આપણે એમાં ડિટેલમાં પડવા નથી હવે. પછી એવોગેડ્રોને કોણે કોણે સાથ આપ્યો, બરાબર, એ બધું તમને પાછળ ત્યાં આપેલું છે, પણ એ બધી કથામાં આપણે પડવા નથી અત્યારે. આપણે મુખ્ય નિયમ ઉપર ફોકસ કરવાનું છે કે નિયમ શું હતો? તો કે જો તાપમાન, દબાણ અને વાયુનું કદ આ સમાન હોય ત્રણેય, તો એમાં અણુઓની સંખ્યા પણ કેવી હોય? સમાન જ હોય, બરાબર. આ હતો એવોગેડ્રોનો નિયમ. ત્યારબાદ ડાલ્ટન નામના સાયન્ટિસ્ટ આવ્યા, એમણે આપ્યો પરમાણુય સિદ્ધાંત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી, બરાબર, આગળ તમારા બધા સ્ટડી માટે, કે પરમાણુય સિદ્ધાંત ડાલ્ટનનો 1808માં. તો ડાલ્ટને શું કીધું હતું? તો કે દ્રવ્ય જે છે, કોઈ પણ દ્રવ્ય છે, એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. કે અત્યાર સુધી આટલો બધો સ્પષ્ટ ખ્યાલ હતો નહીં, પણ એમણે શું કીધું કે આખું બ્રહ્માંડમાં કોઈ પણ દ્રવ્ય જે છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પરમાણુ એટલે શું? તો કે એટમ, બરાબર. પરમાણુ એટલે એટમ. એટમ એટલે તો કે એક નાનામાં નાનો એવો ભાગ દ્રવ્યનો કે આગળ તેનું વિભાજન શક્ય નથી, બરાબર, એટલે કે અવિભાજ્ય ભાગ એવું કહી શકો. આ પરમાણુ માટે તમે જે વ્યાખ્યાઓમાં એ બધા આપેલું હોય છે, શું છે? તો કે નાનામાં નાનો એવો ભાગ, પણ કેવો? તો કે અવિભાજ્ય. કે હવે આગળ તેનું વિભાજન શક્ય નથી, બરાબર. તમે એક કોઈ પણ વસ્તુને તોડતા જાઓ તો છેલ્લે એક પોઈન્ટ એવું આવે કે એવી વસ્તુ આવી જાય પછી હવે એના આગળ ભાગ થઈ શકે નહીં. તો એ વસ્તુ એ છે એનો પરમાણુ છે, અતિશય સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. તો આવી રીતે કોઈ પણ દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનું બનેલું હોય છે. ત્યારબાદ બીજો એનો મહત્વનો પોઈન્ટ કીધો કે આપેલા તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે. હવે તમને એક કોઈ તત્વ આપી દીધું કે હાઇડ્રોજન કે ઓક્સિજન કે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન એકવાર કહી દીધું તો નાઇટ્રોજનની અંદર દરેક પરમાણુઓના ગુણધર્મ સમાન હોય, બરાબર. નાઇટ્રોજનના બધા પરમાણુઓ, એમાં જેટલા પણ પરમાણુ છે હોય નાઇટ્રોજનમાં, એ બધાના ગુણધર્મો સમાન હોય. ઓક્સિજનમાં જેટલા પણ પરમાણુઓ છે એ બધાના ગુણધર્મો સમાન હોય. હાઇડ્રોજનના દરેક પરમાણુ છે એના ગુણધર્મો સમાન હોય.
પરંતુ જો તત્વ બદલે એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો આ બંનેના પરમાણુના ગુણધર્મો અલગ અલગ હોય. ઓક્સિજન અને નાઇટ્રોજનની વાત કરીએ તો આ બંનેના પરમાણુના ગુણધર્મો અલગ અલગ હોય. પરંતુ એક જ તત્વમાં બધા પરમાણુના ગુણધર્મો સમાન હોય. બરાબર. એટલે કે આપેલા તત્વ એટલે કે જો એક જ તત્વની વાત કરવામાં આવે તો એના બધા જ પરમાણુના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. એમાં દળ પણ આવી જાય છે. બરાબર કે નાઇટ્રોજનના દરેક પરમાણુનું દળ સમાન હોય, ઓક્સિજનના દરેક પરમાણુનું દળ સમાન હોય, હાઇડ્રોજનના દરેક પરમાણુનું દળ સમાન હોય. પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેની જો કમ્પેરિઝન કરવામાં આવે તો એના દળ કેવા હોય? અલગ અલગ હોય. બરાબર. તો આ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંતનો બીજો પોઈન્ટ છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવે છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ કેવા હોય છે? જુદા જુદા હોય છે. જો તત્વ બદલશે તેનું દળ પણ બદલશે. ચોથો પોઈન્ટ છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે અને સંયોજન બનાવે છે. મોસ્ટ આઈએમપી કે અલગ અલગ પરમાણુઓ બરાબર એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અને શું બનાવે? સંયોજન બનાવે છે. દાખલા તરીકે NO કે NO2 કે H2O આ બધા સંયોજનો છે. તો અહીંયા તમે જો ઓક્સિજનનો પરમાણુ અને નાઇટ્રોજનનો પરમાણુ ભેગા થયા. બરાબર. 1:1 પ્રમાણમાં. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ અને ઓક્સિજનનો પરમાણુ ભેગા થયા પણ પ્રમાણ અલગ છે. 1 નાઇટ્રોજનના 2 ઓક્સિજનના. અહીંયા 2 હાઇડ્રોજનના પરમાણુ 1 ઓક્સિજનનો પરમાણુ. તો આ રીતે એક નિશ્ચિત પ્રમાણમાં તેઓ જોડાય જ્યારે પરમાણુઓ ત્યારે તે એક સંયોજનની રચના કરે છે. બરાબર. એને આપણે અણુ પણ કહીશું આગળ. બરાબર. પરંતુ જ્યારે અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે તે શું બનાવે? સંયોજનની રચના કરે છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ એનો હતો કે પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી થઈ શકે. ખાસ સમજો કે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા ચાલુ છે તો તમે રાસાયણિક પ્રક્રિયામાં તમે જેમ જેમ આગળ જોશો તો એમાં બે વસ્તુ ખાસ મહત્વની આવે આપણી પાસે. એક તો આવે પ્રક્રિયક અને એ પ્રક્રિયા થઈ અને શું બનાવે? કંઈક નિપજ બનાવતો હોય. તો પ્રક્રિયકમાં કંઈક અણુઓ રહેલા હોય. દાખલા તરીકે અહીંયા 3 AB અને C આમ 3 પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે અને નિપજ કંઈક બનાવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી થાય એટલે કે AB છે એ છૂટા પડીને એવું બની શકે કે A અને C જોડાતા હોય અને B છૂટો પડતો હોય. બરાબર. અથવા તો A છૂટો પડતો હોય અને B અને C જોડાતા હોય. તો આ પરમાણુની ફેરગોઠવણી શક્ય છે કે આવું થઈ શકે, પરંતુ તે ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. એટલે કે જો પ્રક્રિયકમાં આ 3 પરમાણુ છે તો નિપજમાં એ 3 જ પરમાણુઓ હોય. એમાં કોઈ ચોથો પરમાણુ કે આમાં તમને નિપજ તરીકે ક્યારે D ભેગું થાય એવું નહીં બને. કારણ કે આ વસ્તુ શક્ય જ નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો પરમાણુ ઉત્પન્ન કરી શકાતો નથી. એમ જે છે એનો નાશ કરી શકાતો નથી. કે અહીંયા A B અને C છે તો એવું ન બને કે નિપજમાં ખાલી AB જ હોય, C નો સાવ નાશ થઈ જાય. એનું અલગ સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય કે અહીંયા કે ગેસ હોય તો અહીંયા લિક્વિડ થતા હોય, અહીંયા લિક્વિડ હોય તો અહીંયા ગેસ થતું હોય, અહીંયા ઘન હોય તો અહીંયા પ્રવાહી થતું હોય. એ વસ્તુ શક્ય છે. સ્વરૂપ એકબીજા બદલાવી શકે. બરાબર. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. પરમાણુઓ એકબીજામાં ફેરગોઠવણી થઈ શકે કે એક પરમાણુ બીજા સાથે જોડાય, બીજો ત્રીજા સાથે જોડાય, ક્યારેક બંધ તૂટતા હોય. એ બધું શક્ય છે. પરંતુ તેને ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. બરાબર. તો આ જે ડાલ્ટનની થિયરી હતી, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કે પરમાણુ કેવો હોય તો કે એક તો તે અવિભાજ્ય હોય, પછી દરેક દ્રવ્ય છે તે આ પરમાણુનું જ બનેલું છે. એક જ પરમાણુમાં જે તત્વ છે એક જ તત્વ એમાં દરેક પરમાણુઓ સમાન હોય. પછી અલગ અલગ જે પરમાણુઓ છે તે ભેગા થઈને એક સંયોજન બનાવે. પછી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી થઈ શકે પરંતુ તેનો ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. બરાબર. તો આ હતો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. બરાબર.
આગળ હવે જોવાનું છે આપણે પરમાણુય દળ. હવે અત્યાર સુધી પરમાણુનો ખ્યાલ ચોક્કસ થઈ ગયો હતો કે કેવો છે કે તે અવિભાજ્ય કે દ્રવ્યનો તમે ટુકડા કરતા જાઓ અને છેલ્લે જે અવિભાજ્ય કણ વધે એને શું કહેતા આપણે? પરમાણુ. કે આગળ તેનું હવે વિભાજન શક્ય હોય નહીં. તો પરમાણુનો ખ્યાલ ચોક્કસ થયો, તો હવે તેનું દળ આપણે શોધવું પડે, કારણ કે તેના દળ વગર તેના ગુણધર્મોનો આપણે ચોક્કસથી અભ્યાસ કરી શકીએ નહીં. બરાબર? એમાં એટલી બધી ચોકસાઈ આવે નહીં. તો પરમાણુય દળ વિશે શરૂઆતમાં અલગ માન્યતા હતી અને ત્યારબાદ અલગ માન્યતા હતી. બરાબર? તો આ પરમાણુનું દળ છે તે ઘણું જ ઓછું હોય છે. બરાબર? કારણ કે આનું કદ અતિશય નાનું હોવાના કારણે આનું દળ ખૂબ જ ઓછું હોય છે. બરાબર? તો શરૂઆતમાં આનું જે દળ છે હવે અતિશય નાનું છે, ખૂબ જ ઓછું દળ. તો એટલે શરૂઆતમાં એટલી બધી ટેકનિકનો કાંઈ વિકાસ નહોતો કે ડાયરેક્ટ એનું દળ મળી જાય. તો શરૂઆતમાં શું કરતા કે હાઇડ્રોજન જે છે તે સૌથી હલકો પરમાણુ છે. બરાબર? એ ખબર હતી કે હાઇડ્રોજન એ સૌથી હલકો પરમાણુ છે. તો હાઇડ્રોજનનું દળ અથવા તો એના પરમાણુનું દળ એક લઈ લેતા આડસટે. આડસટે એટલે કે અનુમાન એમનામ એક લઈ લેતા કે હાઇડ્રોજનનું એક ધારી લેવાનું, બીજા બધા પરમાણુ દળ છે એને આની સાપેક્ષે ગણવાનું. બરાબર? બીજા પરમાણુનું દળ હાઇડ્રોજનના પરમાણુના દળની સાપેક્ષે ગણવું. કે હાઇડ્રોજનનું દળ એક છે, હવે બીજો જે તમે પરમાણુની વાત કરો છો આના કરતાં કેટલા ગણો મોટો છે? 2 ગણો હોય તો એનું દળ 2, 3 ગણો હોય તો 3, 4 ગણો હોય તો 4. બરાબર? પરંતુ આનાથી એવું ચોક્કસ માપ કોઈ આવતું હતું નહીં. બરાબર? અને આ જે એક ગણવામાં આવતું હતું એ કોઈ એકમ રહિત હતું, એનો કોઈ એકમ નહોતો લીધો કે ડાયરેક્ટ એક ગણી લેવામાં આવતું હતું. બરાબર? પરંતુ જેમ જેમ ટેકનિકનો વિકાસ થયો, નવી નવી ટેકનિક આવતી ગઈ સાયન્સમાં, તો અત્યારે જે આપણે પરમાણુય દળ લઈએ છીએ અથવા તો અત્યારે જે આપણે દળનો યુઝ કરીએ છીએ એ દળ લેટેસ્ટ ટેકનોલોજીથી માપેલું હોય. દાખલા તરીકે દળ સ્પેક્ટ્રોમીટી, બરાબર, દળ સ્પેક્ટ્રોમેટ્રી અથવા તો દળ સ્પેક્ટ્રોમિતિ. અને બીજું કહેવાય છે માસ સ્પેક્ટ્રોમેટ્રી. બરાબર? તો આના દ્વારા અત્યારે આપણે ચોકસાઈથી માપી શકીએ, અતિશય ચોકસાઈથી કોઈ પણ પરમાણુનું દળ માપી શકાય. બરાબર? તો અત્યારે આ ટેકનિકનો યુઝ થાય છે. તો હવે આપણે હાઇડ્રોજનની સરખામણીમાં લેતા નથી. બરાબર? પરંતુ હાલની જે પદ્ધતિ છે ત્યાં આપણે કાર્બન 12 શું છે? તો કે કાર્બનનો એક સમસ્થાનિક છે. તો કાર્બનના જે 3 સમસ્થાનિકો છે એમાં એક આ છે કાર્બન 12. તો હવે કાર્બન 12 ને પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવે છે. કાર્બન 12 ને શું ગણે છે? પ્રમાણિત. અને એના આધારે બીજા બધા પરમાણુના દળ નક્કી કરવામાં આવે છે. બરાબર? તો આના માટેની સંમતિ છે તે 1961માં થઈ હતી. એ બધા આપણા માટે હવે કામનું નથી. તો આ જે આપણો કાર્બન 12 છે એને તમે આમ સમસ્થાનિકને દર્શાવી શકો. આપણે આગળ
તમે જોતા હતા નાઇટ્રોજનના સમસ્થાનિક, કાર્બનના સમસ્થાનિકો, બરાબર. તો આ કાર્બન 12 છે એનું દળ 12 પરમાણુય એકમ નક્કી કરવામાં આવ્યું, બરાબર. આ જે C12 છે એનું દળ કેટલું લેવામાં આવ્યું તો કે 12 AMU. એને કહેવાય છે એટોમિક માસ યુનિટ, બરાબર. AMU એટલે શું થાય? એટોમિક માસ યુનિટ અથવા તો પરમાણુય દળ એકમ. તો કાર્બન 12 છે એનું દળ કેટલું છે? 12 AMU નક્કી કરવામાં આવ્યું. હવે બીજા બધાના દળ છે તે આની સરખામણીમાં જોવા. બીજા પરમાણુના દળ C12 ના દળની સાપેક્ષે જોવા, બરાબર. તો બીજા બધા પરમાણુના દળ આની સાપેક્ષે નક્કી કરવામાં આવ્યા, બરાબર. જોવા આવ્યા એના કરતાં આપણે લખીએ કે નક્કી કરાયા, બરાબર. કે હાઇડ્રોજન છે તો એનું દળ તો કે આના 12મા ભાગનું જ છે, તો એનું દળ આનું દળ 12 AMU છે, તો હાઇડ્રોજનનું કેટલું થાય? 1 AMU, બરાબર. એવી રીતે આની સાપેક્ષે દળ નક્કી કરવામાં આવે છે, બરાબર. તમે AMU છે, આ AMU એટલે શું? તો કે AMU ની તમે વ્યાખ્યા પણ આપી શકો કે કાર્બન 12 પરમાણુનું દળ છે એના કરતાં 12મા ભાગનો થાય. 1 AMU એટલે શું થાય? તો કે કાર્બન 12 નું જે દળ છે, બરાબર, C12 ના દળનો કેટલામો થાય? 1/12મો અંશ, બરાબર. તો એ કેટલું થાય? 1 AMU થાય. આનું 12 AMU છે, 1 AMU એટલે કેટલું? તો કે આના 12મા ભાગનું જે હોય એને શું કહો તમે? 1 AMU કહી શકો. ત્યારબાદ આ AMU છે એ થોડો મોટો એકમ છે, બરાબર. આપણે આગળ પણ વાત કરી કે પરમાણુનું દળ કેવું છે? અતિશય ઓછું છે. તો એટલા માટે એને આપણે દર વખતે એવડી નાની સંખ્યા લખી ન શકીએ, એટલે કે 1 AMU નો ઉપયોગ કરીએ છીએ. પણ હકીકતમાં 1 AMU એટલે કેટલું દળ કેટલું થાય? કારણ કે દળ તો આપણે જોઈએ છે કે શેમાં હોય? ગ્રામ ને કાં કિલોગ્રામમાં હોય. તો 1 AMU એટલે કેટલું થાય? તો કે 1.66056 ગુણ્યા આપણે જે દશાંશ પદ્ધતિની વાત કરી હતી 10⁻²4 ગ્રામ, બરાબર. તો 1 AMU એટલે કેટલું છે? 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો તમે વિચારી શકો કેટલું બધું ઓછું છે. આ 10⁻24 છે, બરાબર. તો આ ખૂબ જ ઓછું દળ છે, માટે આટલું બધું ઓછું આપણે દર વખતે ઉપયોગમાં ના લઈ શકીએ. એટલા માટે આનો એક એકમ બનાવ્યો, એને શું કહેવાય છે? 1 AMU. 1 AMU એટલે આટલા ગ્રામ થાય. તો હવે આગળ જોઈએ કે AMU અને પછી એના પરથી હાઇડ્રોજનનું દળની વાત કરીએ. તો 1 AMU નું કેટલું થાય એ આપણે જોયું કે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો હાઇડ્રોજનનું દળ જો તમારે ગણવું હોય, બરાબર, કે હાઇડ્રોજનનું દળ કેટલું છે? હાઇડ્રોજનનું જે પ્રેક્ટિકલ દળ આપ્યું ને, હાઇડ્રોજન પરમાણુનું દળ, ત્યારે પ્રેક્ટિકલી હાઇડ્રોજન પરમાણુનું દળમાં આપ્યું ત્યારે કેટલું થયું? 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આ તો ગ્રામમાં આવ્યું. હવે તમારે જો એને AMUમાં કન્વર્ટ કરવા હોય તો સિમ્પલ મેથડ છે કે આથી હાઇડ્રોજનનું જે AMUમાં દળ છે, હાઇડ્રોજનનું AMUમાં દળ
તમારે જો ફાઇન્ડ કરવું હોય તો ઉપર જે આવશે 1.6736 આવશે અને નીચે કેટલા આવશે 1.66056, કારણ કે આ 1 AMUનું વાત છે આ ટોટલ હાઇડ્રોજનનું દળ છે. આને તમે ભાગી નાખો 1 AMU બરાબર, તો આનું જે કન્વર્ઝન છે શેમાંથી જાય AMU. ઘાત તો બેની સરખી જ છે, 10⁻²4 10⁻²4. આને તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે આન્સર આવશે લગભગ આવશે 1.0080 AMU, બરાબર. અને આને જ આપણે 1 લઈ લઈએ છીએ, 1 AMU. એટલા માટે આપણે હાઇડ્રોજનનું દળ 1 લઈએ છીએ, બરાબર. આ સમજો કે હાઇડ્રોજનનું દળ આપણે એટલા માટે 1 લઈએ છીએ. એવી રીતે ઓક્સિજન છે ને, ઓક્સિજન 16, આપણે કહીએ કે એનો જે દળ છે એ 16 છે, પણ ખરેખર એનું દળ કેટલું છે 15.995 AMU. પણ આને આપણે વધારે સરળ કરવા માટે 16 AMU લઈ લઈએ છીએ. ગણતરીમાં કેવું પડે, સહેલું પડે, બરાબર. તો આ વાત છે એ છે દળ કઈ રીતે નક્કી થાય. આ અત્યારે છે ને AMU ના જગ્યાએ ઘણીવાર ખાલી U પણ લખે છે. તો U એટલે શું થાય, તો કે યુનિફાઈડ માસ, એટલે કે એકીકૃત દળ, બરાબર. તો આ જે દળ છે પરમાણુનું આ રીતે નક્કી થાય છે. આપણે ખાસ અગત્યનું છે કે આ 1 AMU એટલે કેટલા થાય, બરાબર. અને 1 AMU જે આ પરમાણુ દળ છે નક્કી અત્યારે કઈ પદ્ધતિથી થાય છે, કે જે કાર્બન 12 પરમાણુ છે એનું દળ છે એને 12 AMU લેવામાં આવે છે અને એનો 12મા ભાગનું એટલે કે 1 AMU થાય. હાઇડ્રોજનનું પરમાણુ દળ આટલું છે તો એને તમે આના વડે ભાગી નાખો એટલે AMUમાં મળી જાય. કોઈ પણ પરમાણુનું દળ તમને આપી દે, આ પરમાણુનું દળ આટલા ગ્રામ છે અને AMUમાં કન્વર્ટ કરો, તો એ જેટલું દળ આપ્યું હોય એટલું ઉપર અને એના ભાગ્યા આજે 1 AMU થાય લખી નાખવાનું. દિશામાં કન્વર્ટ થઈ જાય ગ્રામમાંથી AMUમાં, બરાબર. તો આ વાત થઈ તેના પરમાણુય દળની. આગળ જોઈએ હવે કે સરેરાશ પરમાણુય દળ. પરમાણુય દળ ખરું, પણ કેવું, સરેરાશ. આપણે જે આવર્ત કોષ્ટકમાં અત્યારે જેટલા પણ દળ જોઈએ છે ને બધા કેવા છે, સરેરાશ પરમાણુય દળ, બરાબર. ઓક્સિજનનું 16 લઈએ છીએ આપણે, કાર્બનનું 12 લઈએ છીએ. આ બધા દળ કેવા છે, સરેરાશ પરમાણુ દળ. આપણને એવું થાય કે કાર્બન છે એનું દળ 12 છે, એમાં ક્યાં સરેરાશની વાત આવે. તો આજે કુદરતમાં આ બધા તત્વો છે એના સમસ્થાનિકો હાજર હોય છે, બરાબર. કુદરતમાં આના એક કરતા વધારે સમસ્થાનિકો હોય છે ઘણા તત્વોના, બરાબર. આપણે લખીએ તત્વોના, બધાના ના પણ હોય પણ ઘણાના હોય પણ છે, જેના છે એના આપણે લખવા પડે. તો આપણે જે પિરિયોડિક ટેબલમાં કાર્બનનું દળ લઈએ છીએ કે 12 AMU, તો હવે જે કુદરતમાં કાર્બન મળે છે તો 3 સ્વરૂપે મળે છે, બરાબર. કે કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. તો આપણે તો કાર્બનનું 12 લઈ લઈએ છીએ, પણ ખરેખર જે કુદરત છે એમાં હાજર કાર્બન છે એમાં તો 3 સ્વરૂપ રહેલા છે, બરાબર. કે તમે કાર્બનની વાત કરો તો એમાં કાર્બન 12 પણ છે, કાર્બન 13 પણ છે અને કાર્બન 14 પણ છે. તેની સાપેક્ષ પ્રચુરતા તમને આપેલી છે કે 98.892% કાર્બન 12 છે. કુદરતમાં ટોટલ જે કાર્બન છે એમાંથી 98.89% કેટલો છે, કાર્બન 12 છે. એના પછી 1.108% એ કાર્બન 13 છે અને 2 × 10⁻10 એટલે કે ખૂબ જ ઓછું એટલા % કોણ છે, કાર્બન 14 છે. તો સૌથી વધારે પ્રમાણ
કુદરતમાં જે કાર્બન રહેલો છે એમાં સૌથી વધારે કયું છે? કાર્બન 12 સમસ્થાનિક છે, 98% જેટલો છે. એના પછી ઓછો છે કાર્બન 13, એના પછી સાવ ઓછું પ્રમાણ છે કાર્બન 14. પરંતુ હાજર તો છે જ આ કુદરતમાં, તો એને તમે અવગણી શકો નહીં. તો એટલા માટે આના જ્યારે દળ માપવામાં આવ્યા પ્રેક્ટિકલી, ત્યારે આનું દળ કેટલું થયું? 12 AMU. આનું જ્યારે કાર્બન 13 નું દળ માપવામાં આવ્યું ત્યારે એનું દળ કેટલું થયું? 13.00335 AMU. અને કાર્બન 14 નું દળ માપવામાં આવ્યું ત્યારે એનું દળ થયું 34.00317 AMU. તો કુદરતમાં તો આ ત્રણે હાજર છે. તો આપણે સીધું એમ કહી દઈએ કે કાર્બનનું દળ 12, તો એમાંથી શેનું દળ? આ ત્રણમાંથી. તો એટલા માટે જ્યારે કાર્બનની વાત કરવામાં આવે તો જેના પણ સમસ્થાનિકો છે એના દળની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ દળ કેવું હોય છે? સરેરાશ પરમાણુય દળ. સરેરાશ પરમાણુય દળ તમારે ગણવું હોય તો શું કરવું પડે? તો કે તમને આ ત્રણે આપેલા છે, બરાબર, એનો તમે સરવાળો કરી નાખો તો એ તમને મળી જાય ત્યાં કે એની પ્રચુરતા એને ગુણ્યા એનો પરમાણુય દળ. તો તમે આમ લખી શકો આ કે સરેરાશ પરમાણુય દળ બરાબર શું થાય? તો કે પહેલાની વાત કરીએ એની પ્રચુરતા કેટલી છે? તો કે 98, બરાબર, કે 98.89% છે. પણ આપણે એને કન્વર્ઝન કરી દેવું હોય તો કેટલા થઈ જાય? 0.98 થઈ જશે. અને આ ટકામાં છે, આપણે ડાયરેક્ટ ડિજિટમાં કન્વર્ટ કરશું તો 0.98 એને ગુણ્યા 12 પ્લસ આ 1.108 છે એ ટકામાં છે, આપણે એને ડાયરેક્ટ કન્વર્ઝન કરશું તો 0.011 થઈ જશે. આ 0.011 એને ગુણ્યા આપણે 13.0033 પ્લસ અહીંયા તમને આપેલા છે 2 ગુણ્યા 10⁻10, બરાબર. તો એને આ તો ટકામાં આપેલા છે, આપણે કન્વર્ઝન કરશું એટલે 2 ગુણ્યા 10⁻12 અને એને ગુણ્યા 14.0031. તો આ તમે બધાની સરેરાશ કરશો તો એ તમને મળશે 12.011 AMU. તો આને આપણે 12 લઈએ છીએ, 12 AMU. તો જેના પણ સમસ્થાનિકો હાજર છે, બરાબર, ઘણા બધા તત્વોના સમસ્થાનિકો હોય છે, તો આવર્ત કોષ્ટકમાં આપણે જે પણ દળ જોઈએ છે બધા દળ કેવા છે? સરેરાશ પરમાણુય દળ, બરાબર. એ કોઈ એક પરમાણુનું દળ નથી કે આવર્ત કોષ્ટકમાં તમે કાર્બનનું દળ જુઓ તો 12 જ બતાવો, પણ એ 12 કેવું છે? સરેરાશ પરમાણુય દળ છે. કારણ કે કાર્બન જે છે એના 3 સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે કુદરતમાં: કાર્બન 12, કાર્બન 13 ને કાર્બન 14. એની પ્રચુરતા અલગ અલગ, કે સૌથી વધારે ભલે કાર્બન 12 લો, પણ કાર્બન 13 ને કાર્બન 14 છે તો ખરા જ તે. તો એ આ જે ત્રણેય દળ છે એનું સરેરાશ તમારે વાત કરવી પડે કે આ ત્રણેયનું સરેરાશ તમે કાઢશો એટલે કેટલું આવશે? 12.011, બરાબર. તો એને લીધે આપણે એને સરળતા ખાતર 12 AMU લઈ લઈએ છીએ. તો એટલા માટે આપણે કાર્બનનું દળ કેટલું લઈએ છીએ? 12. આ રીતે દરેક તત્વોના પરમાણુય દળ નક્કી કરી શકાય છે, બરાબર. તો આ ખ્યાલ થયો. આણ્વીય દળ એ આપણે નેક્સ્ટ લેશું, પણ આ છે પરમાણુય દળ અને સરેરાશ પરમાણુ દળ, બરાબર. પરમાણુય દળ એટલે કે એક પરમાણુનું દળ, કે કાર્બન 12 છે એનું દળ થઈ ગયું 12 AMU, તો એક પરમાણુનું છે. પરંતુ આ ત્રણેયનું દળ તમે ભેગું કરો ને એની સરેરાશ કાઢો તો એ કેટલું થાય છે? 12.0011. તો એ થયું સરેરાશ પરમાણુય દળ. સરેરાશ પરમાણુય દળ ક્યાં લાગુ પડશે? તો કે જેના સમસ્થાનિકો છે તે તત્વોમાં, જેના સમસ્થાનિકો હાજર છે એવા તત્વોમાં આ વાત લાગુ પડશે, બરોબર. બાકી જે એક જ પરમાણુ જે છે જેના સમસ્થાનિકો નથી એના માટે તો સિમ્પલ એનું દળ છે એ જ એનું
પરમાણુ દળ એ જ થશે. બરાબર. તો નેક્સ્ટ આપણે જોશું આગળ આણ્વીય દળ.